તો ગૌલોકમાં તો પ્રભુનો વાસ છે। જો કે ગુજરાતના ગૌધરામાં લોકો પરેશાન છે। શા માટે જાણવા માટે જોઈએ આ રિપોર્ટ। જીવના જોખમે પસાર થતા વાહન ચાલકો, રસ્તાની સમસ્યાનો તંત્ર પાસે છે કોઈ રસ્તો? પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તંત્રનું નહીં બલકે ઢોરોનું સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ જીવને જોખમમાં મૂકીને માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। કોઈ દુર્ઘટના બને તે પહેલા એક્શન લેવાય તે પણ ખૂબ જ જરૂરી છે। પુલમાં મૂકવા જઈએ તો એક દહેશત હોય છે, કારણ કે રોડ ઉપર જ ગાયો અને પશુઓ ફરતા હોય છે। તો અમુક વખત કેવું છે કે તમે ત્યાંથી પસાર થતા હોય ત્યારે એ લોકો લડી પડતા હોય તો વાહનો ઉપર પડે છે, જેના કારણે જાનહાનિ થઈ શકે છે। નગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા જેના પણ પશુઓ છે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ, એમની સામે ગુનો દાખલ કરી અને એ લોકોને સજા આપવી જોઈએ, જેના કારણે આવી રીતે પશુઓને રખડતા મૂકે નહીં રોડ ઉપર। શહેરના હાર્દસમા એવા બસ સ્ટેન્ડ માર્ગ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ, સાંપા રોડ સહિત અન્ય વિસ્તારોમાં મોટા પાયે પશુઓ અડીંગો જમાવીને બેઠા છે। ભૂતકાળમાં બનેલી ઘટનાઓને યાદ કરાવતા નાગરિક હિતરક્ષક સમિતિના પ્રમુખ શું કહી રહ્યા છે, હવે તે પણ સાંભળીએ। ગત વખતે પણ